આજે આપણે બનાવીશું છોલે ચાટ. એના માટે આ છોલે ચણાને રાત્રે પલાળી રાખ્યા હતા આખી રાત, અને પછી એને 3 સીટી વગાડેલી છે અને અંદર મીઠું નાખેલું અને સીટી વગાડેલી છે. પછી કાકડી લેવાની, બાફેલું બટેકા, કેરી, ટામેટાં, મરી પાવડર, લીંબુનો રસ, કોથમીર મરચાંની ચટણી, ચાટ મસાલો, મીઠું અને મરચું. ચાટ બનાવી રહ્યા છીએ. એમાં બિલકુલ આપણે તેલનો ઉપયોગ કર્યો નથી કોઈ પણ વસ્તુમાં, એટલે આ વેઇટ લોસ માટે આ ચાટ બહુ સરસ કામ લાગે આપણને. તો હવે આપણે બનાવીશું ચાટ. તો હવે આપણે સૌપ્રથમ કાકડી નાખીશું. આપણે જરૂર પ્રમાણે બધી વસ્તુ એડ કરવાની. તો આ રીતે કાકડી એડ કરવાની, બટેકા બાફેલા, કાચી કેરી સમારેલી ઝીણી, ટામેટાં, હવે આપણે ધીમે ધીમે બધું મિક્સ કરી દઈશું. પછી બધા મસાલા એડ કરીશું. તો આમાં સંચળ પાવડર આવે, એ પણ વજન ઓછું કરે અને ટેસ્ટ બી આપે. મરી પાવડર આવશે, એ પણ ટેસ્ટ સારો આપે. લાલ મરચું આપણે જરૂર પ્રમાણે નાખીશું. તીખું હોય તો આપણે ઓછું નાખવાનું. મીઠું આપણે જરૂર પ્રમાણે એડ કરીશું. અને લીંબુનો રસ, અને કોથમીર મરચાંની ચટણી. ચટણી આપણે જરૂર પ્રમાણે નાખી શકીએ, વધારે પણ નાખી શકાય. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. આવી રીતે કાચું અને બાફેલું ખાવાથી આપણી હેલ્થ સારી રહે છે. આપણે તેલ ઓછું ખાવાનું હોય ત્યારે આવો નાસ્તો કરવો જરૂરી છે. તો આ રીતે હેલ્ધી અને વેઇટ લોસ રેસીપીમાં આપણે ફણગાવેલા મગ, મઠ, દેશી ચણા, એની પણ આ રીતે આપણે ચાટ બનાવી શકીએ. સિઝન પ્રમાણે આપણને જે વસ્તુ મળતી હોય આમાં એડ કરી શકીએ. તો આની અંદર શિમલા મરચાં પણ આપણે નાખી શકીએ. થોડા પ્રમાણમાં આપણે સેવ નાખ્યું હોય તો પણ નાખી શકાય. ડુંગળી પણ નાખી શકાય. આપણી છોલે ચાટ તૈયાર છે. હેલ્ધી અને વેઇટ લોસ કરે એવી ચાટ તૈયાર છે.